સાહેબ એમનો પ્રથમ લેટર અમને મળ્યો હતો અને ત્યાર પછી આ વિષયને અમે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લીધું હતું અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે એમને 15 ફેબ્રુઆરી સુધી ખાલી કરવા માટેનું કાગળ કરવા કીધું હતું. કાગળ અમને આપ્યો અને ત્યાર પછી એમનો ફરીથી લેટર આવ્યો કે એમના દીકરાની પરીક્ષા હોવાને લીધે અમને 15 માર્ચ સુધી આપો. પણ વિષયને જોતાં અમે એના માટે જેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેટલું પહેલું થાય એટલું સારું. હવે નિયમ પ્રમાણે એવું છે કે આ અમારી પાસે પહેલો કેસ આવવા આવ્યો છે અને એટલા માટે નિયમ જે કોઈ નિયમ હશે એ નિયમ અમે શોધી એટલે હજુ સુધી અમારી પાસે આ કોન્સ્ટિટ્યુશનમાં આ નથી આનો ઉલ્લેખ એટલે ઉલ્લેખ કરીને અમે સલાહ લઈને જેટલું બને એટલું વહેલું અમે પૂરું કરીશું. એટલે એટલે એના માટે અમે પૂરેપૂરી કાર્યવાહી કરી રહ્યા છે. આજે સમયસર અમારે એક ઓફિસર બહાર છે, આવે એટલે આજે સાંજે એની પૂરતી કાર્યવાહી અમે એટલે હવે એ વિષય પ્રમાણે અમે આજે સાંજ સુધી એનો પૂરેપૂરો કાર્યવાહી કરીશું. એમને અમે વિનંતી કરી હતી અને હવે પછી જે કંઈ નિર્ણય લેવાશે અને સાંજ સુધી અમારા અધિકારી આવે તો ના હવે એ તો એમાં એવું છે કે હું તમને ફરીથી એક જ વાત કહું છું કે અમે સાંજ સુધીમાં આ વસ્તુનો નિર્ણય લાવીશું. જે અમારું વહીવટી માળખું પ્રમાણે અમારા વાઇસ ચાન્સલર હોય છે, અમારા રજિસ્ટ્રાર હોય છે, એ જે આખું હોય ને એમાં હું એકેડેમિક સાઇડ એડમિનિસ્ટ્રેટિવ સાઇડ અમારે બધું કાયદાકીય માહિતી જે હોય એ પ્રમાણે ભેગા થઈને જોઈન્ટ રજિસ્ટ્રારને આ कार्यवाही કરી રહ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं